શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ છે। ટ્રાફિક સિગ્નલ ભંગ કરતા વાહન ચાલકો સામે હવે કડક કાર્યવાહી થશે। લાલ દરવાજા વિસ્તારમાં ટ્રાફિક ડીસીપી પન્ના મોમિયા પણ ડ્રાઈવ દરમિયાન હાજર રહ્યા અને લોકોનું નિયમોનું પાલન કરવાની અપીલ કરી। ડીસીપી વાહન ચાલકોને ટ્રાફિક સિગ્નલ પર સ્ટોપ લાઇન ઉપર જ રોકવા અને ડાબી બાજુ ખાલી રાખવાની સલાહ આપી। ટ્રાફિક પોલીસનું કહેવું છે કે જો હવેથી કોઈ વાહન ચાલક સિગ્નલ ભંગ કરશે તો કાયદેસર તેને દંડ ફટકારવામાં આવશે। સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવું એ માટે ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી છે। શહેરના દરેક રેઝિડેન્શિયલ વિસ્તારમાં આ ડ્રાઈવના ભાગરૂપે તપાસ હાથ ધરાઈ છે અને ટ્રાફિક સિગ્નલ ભંગ કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। લાલ દરવાજા વિસ્તારમાં આ ડ્રાઈવ દરમિયાન ટ્રાફિક ડીસીપી પન્ના મોમૈયા પણ હાજર રહ્યા હતા, જેમણે લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરી અને સલાહ આપી કે સ્ટોપ લાઇન ઉપર જ વાહનો રોકવામાં આવે અને ડાબી બાજુ ખાલી રાખવામાં આવે, જેથી વાહન વ્યવહાર સરળતાથી ચાલે। ડીસીપીએ સ્પષ્ટ કર્યું કે જો હવેથી કોઈ વાહન ચાલક ટ્રાફિક સિગ્નલ ભંગ કરશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને દંડ ફટકારવામાં આવશે। આ ડ્રાઈવ શહેરના ટ્રાફિક નિયમોનું પાલન વધારવા માટેની એક મહત્વપૂર્ણ પહેલ છે। આ રીતે ટ્રાફિક પોલીસ શહેરમાં સુરક્ષા અને નિયમિત વાહન વ્યવહાર માટે સતત પ્રયત્નશીલ છે અને લોકોની સલામતી માટે કડક પગલાં ભરી રહી છે। સુરત શહેરમાં અલગ અલગ જંકશન ઉપર ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે। આ ડ્રાઈવ અંતર્ગત જ્યાં મોટા જંકશન છે ત્યાં લોકોને અવેર કરવા માટે આખી ટીમ અમે લોકો રાખીએ છીએ। હાલમાં અમે લોકો અહીંયા લાલ દરવાજા ખાતે ઉપસ્થિત છીએ। બેનર્સ અને માઇક દ્વારા લોકોને એજ્યુકેટ કરી રહ્યા છે। જ્યારે ટ્રાફિક નો સિગ્નલ બંધ થાય ત્યારે તમારે સ્ટોપ લાઇનની પાછળ ઉભા રહેવાનું છે। લેફ્ટ સાઈડ હંમેશા ખુલ્લી રાખવાની છે, જેથી કરીને જેને લેફ્ટ ટર્ન લેવો છે એ લોકો સરળતાથી નીકળી શકે। અને સાથોસાથ જે રોંગ સાઈડ ચલાવી રહ્યા છે એ લોકોને અમે દંડ કરી રહ્યા છે, કારણ કે રોંગ સાઈડ ચલાવવું ખૂબ રિસ્કી છે। તે પોતાની જિંદગી જોખમમાં નાખે છે અને સામેથી જે વ્હીકલ પોતાના રસ્તામાં સાચી રીતે આવતો હોય છે એને ખબર નથી હોતી, એની સાથે એક્સિડન્ટ થઈ શકે છે। આ રીતે બે જિંદગી જોખમમાં મુકાઈ શકે છે, એટલે રોંગ સાઈડ ચલાવવું ખૂબ રિસ્કી છે। અહીંયા અમે લોકોને એજ્યુકેટ કરી રહ્યા છીએ, અવેર કરી રહ્યા છીએ।